નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 અને ધોરણ 12 ઇંગ્લિશની અંદર તમને ઇંગ્લિશ ફંક્શન્સ છે એ ખૂબ જ અગત્યનો ટોપિક છે. વિદ્યાર્થી મિત્રો, આપણે બીજી કોઈ ચર્ચા નથી કરવી. તમને જો મારો આ વિડીયો સારો લાગે તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને શેર કરી દેજો, બરાબર, અને લાઈક આપી દેજો અને સરસ મજાનો હાર્ટ આપી દેજો તો મને મજા આવી જાય. હવે તમને જે વસ્તુ શીખવાડી રહ્યો છું વિદ્યાર્થી મિત્રો, આ પરીક્ષામાં પૂછાશે જ. ધોરણ 10 ધોરણ 12 ની અંદર આ પૂછાતું જ હોય છે અને પૂછાશે જ. પહેલું જ ફંક્શન છે જેનું નામ છે મેકિંગ સપોઝિશન જેનું નામ છે. હવે વિદ્યાર્થી મિત્રો, સપોઝિશન નો મતલબ શું થાય છે? અહીંયા તમારે શું કરવાનું છે? ધારણા કરવાની છે. ધારણા અથવા તો અનુમાન લગાવવાનું, બરાબર. આપણે જેને તુક્કો મારવો કહીએ, બરાબર. તો એના માટે જે શબ્દ વપરાય છે એનું નામ છે એઝ ઇફ, બરાબર. આ આસિફ નથી, એઝ ઇફ છે. એઝ ઇફ ની સાથે કરતા આવશે અને એની સાથે WERE વર, આ વાક્ય રચના હશે. હવે તમને એની સાથે એક એક્ઝામ્પલ બતાવી દઉં કે રાજ સ્પીક્સ, રાજ બોલે છે. શું બોલે છે? કેવી રીતે? એઝ ઇફ he were a PM. PM એટલે પ્રાઇમ મિનિસ્ટર. એવી રીતે બોલે છે કે જાણે એ પ્રાઇમ મિનિસ્ટર હોય, બરાબર. તો આ હશે. એટલે ફંક્શનમાં તમારે ઓળખવાનું કોને? એઝ ઇફ અને એની સાથે કરતા અને વેર. આટલું સમજો એટલે એનું નામ છે મેકિંગ સપોઝિશન. પરીક્ષામાં કમ્પ્લીટ ધ સેન્ટેન્સીસમાં પૂછાશે. ધોરણ 10 ની અંદર મેચ ધ ફંક્શનમાં પૂછાશે અને ધોરણ 12 ની અંદર આઈડેન્ટિફાઈ ધ ફંક્શનમાં પૂછાશે, બરાબર. આ રીતે કુલ મળી અને 12 માર્ક ની અંદર માત્ર ફંક્શન જ પૂછાય છે. એટલે ઝડપથી ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો, શેર કરી દેજો અને મેક્સિમમ લાઈક આપી દેજો, બરાબર. ફંક્શન નંબર 2 ખૂબ જ અગત્યનું. ડિસ્ક્રાઇબિંગ પર્સન, વ્યક્તિનું વર્ણન કરવાનું છે. શું છે? વ્યક્તિનું વર્ણન, વ્યક્તિ વિશે વાત કરવાની છે. તો એના માટે વર્ડ છે who, whom and whose, બરાબર. who એટલે કોણ નહીં, પણ કે જે વ્યક્તિ માટે વપરાય. whom એટલે એ વ્યક્તિને, કે જેને, અને whose એટલે કે અથવા તો જેનું, એમ સમજો. એટલે એ માલિકી બતાવવા માટે વપરાશે. કોઈ વસ્તુ કે કોઈ વ્યક્તિ સાથેનો એનો સંબંધ છે એ બતાવવા માટે whose વપરાશે. તો આ છે. હવે એનું એક્ઝામ્પલ તમે સમજો. This is a boy who has got the first rank. This is a boy who has got the first rank. અહીંયા who છે એનો મતલબ થયો કે જે. તો આ રીતે વપરાશે. whom એટલે કે જેને, who ની જગ્યાએ whom આવી જાય, whose ની જગ્યાએ who ની જગ્યાએ whose આવી જશે. અહીંયા વપરાશે. પાછળનું વાક્ય એના સંબંધ પ્રમાણે બદલી જશે. તો આ બે ફંક્શન તો ખાસ કરી લેજો. એઝ ઇફ એટલે સપોઝિશન, ડિસ્ક્રાઇબિંગ પર્સન. ત્યાર પછી આગળ જોઈએ. ચલો નેક્સ્ટ આપણે ચલો આગળ વધીએ છીએ. ફંક્શન નંબર 3,
ડિસ્ક્રાઇબિંગ થિંગ. થિંગ એટલે વસ્તુ. વસ્તુનું વર્ણન. એના માટે બે શબ્દો, એક ધેટ અને બીજું વિચ. વિચ એટલે કયો નહીં, પણ આ બંનેનો અર્થ થશે કે જે. ઓકે, એક્ઝામ્પલ જોઈએ. I bought a new mobile which is very costly. I bought a mobile which is very costly. મેં એક મોબાઈલ ખરીદ્યો કે જે. તમે મોબાઈલનું વર્ણન કરી રહ્યા છો, અહીંયા તમે એના બદલે ધેટ પણ વાપરી શકો. ધેટ ઇઝ વેરી કોસ્ટલી, કે જે બહુ મોંઘો છે. તો આ વસ્તુનું વર્ણન થયું. આ પણ ખૂબ જ અગત્યનું છે, મોસ્ટ આઈએમપી કહી શકીએ. ઓકે, ત્યાર પછી નંબર 4, ફંક્શન નંબર 4, ખૂબ જ અગત્યનું, પરીક્ષામાં પૂછાય. બધા જ મોસ્ટ આઈએમપી છે વિદ્યાર્થી મિત્રો. શોવિંગ કોન્ટ્રાસ્ટ. કોન્ટ્રાસ્ટ તમે જાણો જ છો બધા. મેચિંગ અને કોન્ટ્રાસ્ટ. આપણે કપડા મેચિંગ નથી કરવાના, પણ આપણે અહીંયા ફંક્શન મેચિંગ કરવાના છે. ધોરણ 10 ની અંદર તો ખાસ ફંક્શન મેચ કરવાના જ છે. એટલા માટે જ કહું છું કે આપણે ફંક્શન મેચિંગ કરવાના છે વિદ્યાર્થી મિત્રો. પરીક્ષાની અંદર ફંક્શન મેચિંગ અને વેકેશનમાં કપડા મેચિંગ. ઓકે, તો કોન્ટ્રાસ્ટ ની અંદર શું પૂછાય? અહીંયા વિરોધાભાસ બતાવવાનો છે. આનો મતલબ થશે વિરોધાભાસ. ઓકે, તો વિરોધાભાસ માટે કયા વર્ડ? તો કે બટ, યેટ, સ્ટીલ. ઓકે, આ વર્ડ આવશે, બટ, યેટ અને સ્ટીલ. હવે આ જે શબ્દો છે ને, વાક્યની વચ્ચે આવશે. આ યાદ રાખજો. આ તમને આવી શોર્ટકટ કી બહુ ઓછી મળશે. ત્યાર પછી ધો, અલ્ધો, ઇવન ધો. ઇવન ને પણ ધો, બરાબર, બધાને ધો. ધો, ઓલ્ધો, ઇવન ધો, ઇવન ઇફ. ત્યાર પછી ઇન સ્પાઇટ ઓફ, એની સાથે ડિસ્પાઇટ ઓફ. આટલા વર્ડ છે. હજુ બે વર્ડ રહી ગયા, હાઉ એવર અને એઝ. આ વર્ડ છે. હવે વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, એઝ છે એ કારણ બતાવવા માટે પણ વપરાય. આના પછીના ફંક્શનમાં જોશું. આ વાત છે. આમાં યાદ માત્ર એટલું રાખવાનું છે કે બીજું વાક્ય જે હશે, બીજું વાક્ય કેવું હશે? વિરોધી અર્થ વાળું. આવું યાદ રાખો ભાઈ, તો તમને ખબર પડશે, શોધતા આવડશે. બીજું વાક્ય વિરોધી હશે. પહેલું વાક્ય ગમે એ હોય, એના કરતા બીજું વાક્ય ઉલટું હોય, એનો વિરોધી અર્થ બતાવે, એટલે એ કોન્ટ્રાસ્ટ કહેવાય. શર્ટ અને પેન્ટમાં જેમ કોન્ટ્રાસ્ટ હોય છે, પેન્ટ ડાર્ક છે તો શર્ટ લાઇટ છે, શર્ટ લાઇટ છે તો પેન્ટ ડાર્ક છે. બરાબર, આ રીતે હશે. ઓકે, આગળ વધીએ. આનું એક્ઝામ્પલ જોઈ લઈએ આપણે. એક્ઝામ્પલ તમને બતાવું. રામ ઇઝ રીચ પર્સન. રામ છે ને કેવો વ્યક્તિ છે? રીચ છે, પૈસાદાર વ્યક્તિ છે. બટ, એની સાથે યેટ, એની સાથે સ્ટીલ. આ ત્રણ માંથી કોઈ પણ. બરાબર, અહીંયા. અને આગળનું વાક્ય વિરોધી અર્થ. રામ ઇઝ અ રીચ પર્સન બટ યેટ સ્ટીલ he is not happy. ભાઈ પૈસા છે પણ સુખી નથી. એટલે પૈસો જ જીવનમાં સુખ નથી આપતો. હવે આની જગ્યાએ તમે ધો પણ મૂકી શકો. ધો રામ ઇઝ રીચ બોલીને બતાવું છું. ધો, અહીંયા ધો રામ ઇઝ રીચ, પછી કોમા, સોરી કોમા અહીંયા આવશે. ધો રામ ઇઝ રીચ Ram is rich person, comma,
he is not happy. However, Ram is rich, comma, he is not happy. આવી રીતના બને. ખૂબ જ અગત્યનું, ફટાફટ સમજી લઈએ, ત્યાર પછી આગળ વધીએ. કોન્ટ્રાસ્ટ પછી એક્સપ્રેસિંગ રીઝન, અગત્યનું, ખૂબ જ કારણ આપવાનું છે ભાઈ. ગમે અહીંયા જાઓ કારણ તો આપવું જ પડે. તો એના માટે કયા શબ્દો? એઝ, સિન્સ, because of, due to, બરાબર, અને એની સાથે because of. ઓકે, હવે આવશે on account of. આટલા ખાસ યાદ રાખી લેવાના. બીજા વાક્યમાં કારણ આપેલું હશે. I was absent yesterday due to, as, since, બરાબર, because. આ બધા શબ્દો અહીંયા લાગશે. because of પણ લગાવી શકો, બરાબર. because of my illness, મારી બીમારીના કારણે હું ગઈકાલે ગેરહાજર હતો. I was absent yesterday due to my illness. I was absent yesterday because. હવે અહીંયા થોડુંક ચેન્જ થઈ જાય. because, as અને since લગાવો તો વાક્ય આમ આવી જાય, I was ill, બરાબર. due to, because of એ બે માટે my illness લાગે, બરાબર. એના પછી સંબંધક વિભક્તિ લાગે, એટલા માટે my, your, his, her એવું લાગે. હવે એના પછી જોઈએ તો બીજું ફંક્શન છે સોલ્વિંગ પર્પસ. પર્પસ એટલે જાણીએ છીએ હેતુ. એના માટે કયા શબ્દો? તો કે with a view to, બરાબર. એની સાથે in order to, બરાબર. પછી આવે so અને that એક સાથે લખેલા હોય તો. પછી to આવે. પછી માત્ર that પણ આવે, પણ એ બહુ ઓછા સંજોગોમાં, બરાબર. with a view to, in order to, so that, to, that અને in order that આવું આવે. હવે હેતુ બતાવવા માટે બીજા વાક્યમાં એનો ઉદ્દેશ લખેલો હશે. I went to London, હું લંડન ગયો. શેના માટે? to earn અથવા તો to study, આવી રીતે. હવે એની સાથે તમે I went to London with a view to, આમ જો આવે તો STUDYING આવે. આ યાદ રાખવાનું. with a view to સાથે ing લાગે, બાકી બધા સાથે મૂળ ક્રિયાપદ લાગશે, બરાબર. તો આ ખૂબ અગત્યના મેં તમને ફંક્શન્સ કીધા. આ પરીક્ષામાં તમને આટલા તો પૂછાશે. એની સાથે હજુ એવા બે ફંક્શન કરાવી દઉં કે જે 100% પૂછાવાના ચાન્સ છે. એમાં અલ્ટરનેટિવ ચોઇસ, પસંદગી, પણ કેવી? આપણે વૈકલ્પિક પસંદગી છે. કેવી પસંદગી છે? વૈકલ્પિક.
એમાં વિકલ્પ છે, ઓપ્શન છે. વૈકલ્પિક. માત્ર પસંદગી નથી કરવાની, પણ વૈકલ્પિક, બે માંથી એક. બે માંથી એકની પસંદગી. બરાબર. કેવી રીતે? તો કે આઈધર ઓર, અહીંયા ટપકું ટપકું હશે, અને નાઈધર નોર, એના સિવાય ત્રીજો શબ્દ ઓર. બરાબર છે, અથવા. કેવી રીતે? યુ શુડ રીડ આઈધર ન્યૂઝપેપર ઓર મેગેઝિન. બરાબર, ઈ છેલ્લે આવી રીતે આવશે. આ રીતે છે, આઈધર અને ઓર. બરાબર, આમ કરવું જોઈએ. આવી જ રીતે નાઈધર નોર, અહીંયા નાઈધર આવી જશે, NEI, નાઈધર, અને અહીંયા નોર. ખાલી વિકલ્પ હશે તો યુ શુડ રીડ ન્યૂઝપેપર ઓર મેગેઝિન. આવી રીતે બે માંથી એક વાંચો. આ પરીક્ષામાં હશે જ. અને હવે લાસ્ટ બટ નોટ લીસ્ટ એ છે કમ્પેરિઝન. શું છે? કમ્પેરિઝન. કમ્પેરિઝન એટલે સરખામણી, સરખામણી અથવા તુલના. બરાબર, આપણે કરતા જોઈએ, બધાના પેરેન્ટ્સ કરતા હોય, તમારા વાલી પણ એમ જ કહેતા હશે, ઓલાને તારા કરતા વધુ રિઝલ્ટ સારું આવ્યું ને આનું તારા કરતા આમ સારું આવ્યું. એ કમ્પેરિઝન કહેવાય. એ પરીક્ષામાં પૂછાશે. કેવી રીતે પૂછાશે? તો કે એમાં એક સેન્ટેન્સ એવું હશે જેમાં વેરી ફ્યુ આપેલું હશે. વેરી ફ્યુ ની સાથે એઝ, અહીંયા વિશેષણ, અને એઝ આપેલું હશે. બરાબર. બીજામાં હશે નો અધર, નો અધર. આગળ જશો એટલે સો આપ્યું હશે, એની સાથે વિશેષણ હશે, અને પછી આગળ એસ હશે. બરાબર. કમ્પેરિઝનમાં આટલા ચાન્સ હશે. પછી હશે વિશેષણની સાથે એની પાછળ ER લગાડેલું હશે. જો એમ ન હોય તો મોર. બરાબર, મોર, અને એની સાથે તો ઢેલ હોય જ, પણ ઢેલ નહીં, આપણે ધેન યાદ રાખવાનું છે. બરાબર, મોર અને ઢેલ, તો મોર ધેન આપેલું હશે. ઓકે. અને લાસ્ટ મોસ્ટ આપેલું હોય, એની સાથે વિશેષણ હશે, અને એની પાછળ EST લગાડેલું હશે. આવું હોઈ શકે. પછી વન ઓફ ધ મોસ્ટ. બરાબર, વિશેષણ અને EST. આટલું જ્યારે હોય ત્યારે સમજી લેવાનું કે એ કમ્પેરિઝન છે. કેવી રીતે હોય? તો કે વેરી ફ્યુ players are as cool as ધોની. આપણે જાણીએ છીએ ધોની છે અને કુલ, કેપ્ટન કુલ કહેવામાં આવે છે. આ કુલ છે એ વિશેષણ છે. બરાબર, એમાં SS આવી ગયું. હવે એને નો અધર થી કર્યું હોય તો નો અધર પ્લેયર, એક વચન, બહુવચન નથી. નો અધર પ્લેયર ઇઝ, અહીંયા સો કુલ એઝ ધોની. બરાબર, આમ થયું. પછી કમ્પેરેટિવમાં ગયા તો ધોની સાહેબ આગળ આવી ગયા. ધોની ઇઝ, હવે આમાં મોર, સોરી, કુલ નું કુલર થાય. બરાબર, કુલ નો શું થશે? કુલર. ધોની ઇઝ કુલર ધેન. આવ્યું ને, મોર ની સાથે ધેન, પણ અહીંયા મોર નથી. જે વિશેષણની પાછળ ER લાગે
એમાં ધેન એમાં મોર ના આવે. મોર ક્યારે આવશે કે જ્યારે એ વિશેષણમાં બે કરતા વધારે સ્વર હોય ત્યારે. બતાવું તમને પછીના એક્ઝામ્પલમાં. ધોની ઇઝ કુલર ધેન. હવે એક વચનમાં એની અધર પ્લેયર ઇન ધ વર્લ્ડ. એટલે ધોની જેટલો બીજો કોઈ ખેલાડી આ દુનિયામાં કુલ નથી. હવે મોર ક્યારે લાગે તો કે સીતા ઇઝ મોર બ્યુટીફુલ. સીતા ઇઝ મોર બ્યુટીફુલ ધેન એની અધર. એની અધર ગર્લ. આવી રીતે થાય. બરાબર. તો આ ખાસ ધ્યાન રાખવાનું છે. તો આ હતા વિદ્યાર્થી મિત્રો મોસ્ટ આઈએમપી ફંક્શન્સ. ધોરણ 10-12 બંનેમાં પૂછાશે. હજુ ધોરણ 10 માટે બે સહેલામાં સહેલા ફંક્શન્સ છે. એનામાં નામ છે એક એબિલિટી અને બીજું છે પોસિબિલિટી. એબિલિટી અને પોસિબિલિટી. એબિલિટી માટે કેન વપરાય, ભૂતકાળમાં કુડ વપરાય. પોસિબિલિટી માટે મે અને માઇટ. આ તમારે વિદ્યાર્થી મિત્રો ફંક્શન મેચિંગ કરવા માટે કહું છું. એબિલિટી અને પોસિબિલિટી ધોરણ 10 માટે. 12માં આટલું સહેલું પૂછાતું નથી. તો વિદ્યાર્થી મિત્રો આટલા ફંક્શન તો ખાસ કરી લેજો. મજા આવી હોય ભણવાની, સારું લાગ્યું હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો અને તમારા ફ્રેન્ડ સુધી શેર કરી દેજો. ધોરણ 12 વાળા માટે બહુ ઓછો સમય છે, પણ 11માં ભણતા હશે અને આવતા વર્ષે કામ લાગશે. 10મા વાળાને તો 12મા સુધી કામ લાગશે. ચેનલ સબસ્ક્રાઇબ કરજો. સારામાં સારા વિડીયો તમને આ ચેનલ પર મળતા રહેશે. ધન્યવાદ.